दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम पंचदशीना 11મા અધ્યાયમાં આપણે 11મો શ્લોક। આનંદસ્ત્રિવિદો બ્રહ્મા આનંદસ્ત્રિવિદો બ્રહ્માનંદો વિદ્યાસુખં તથા વિષયાનંદ ઇત્યાદૌ બ્રહ્માનંદો વિવિચ્યતે। એટલે આનંદ પંચકમ શરૂ કર્યું છે ને આપણે। આનંદ પંચકમ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે, છેવટે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન ચાલે છે, પણ આનંદ જુદી જુદી જગ્યાએથી આવતો દેખાય છે। વિષયોમાંથી આનંદ આવે છે, વિદ્યામાંથી આનંદ આવે છે, ઊંઘી જઈએ તો આનંદ આવે છે, એટલે આમ આનંદ અનેક જગ્યાએથી આવતો દેખાય છે। એટલે પછી બધું સમજાવવું પડે ને કે જે જગ્યાએથી આનંદ આવે છે છેવટે બ્રહ્માનંદ છે કે આત્માનંદ છે। એટલે એની ચર્ચા 5 અધ્યાયમાં છે અને એમાં આપણે અત્યારે યોગાનંદ, સમાધિ, દાખલા તરીકે સમાધિ, જે લોકો સમાધિ પ્રાપ્ત કરે છે યોગીઓ, એ લોકોને સમાધિમાં આનંદ આવે છે, એટલે એ પણ વાસ્તવમાં આત્માનો જ આનંદ છે એ બતાવી રહ્યા છે। અને એમાં છેવટે આત્મા કે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ બતાવવા માટે કેટલા બધા શ્રુતિના વાક્યો કોટ કર્યા। એટલે હવે એ બધું કોટ કરીને પછી હવે એ જે આપણે આ આનંદની પ્રાપ્તિ કરીએ છીએ એ આનંદને 3 વિભાગમાં વહેંચે છે। શું કહે છે? આનંદ ત્રિવિધ। આનંદ 3 પ્રકારના છે જે આપણે આનંદની પ્રાપ્તિ કરીએ છીએ। સોર્સ નહીં, વિદ્યા વિષયમાંથી આવે છે કે અન્નમાંથી આવે છે કે તેમાંથી આવે છે નહીં, પણ આનંદ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, સુખ પ્રાપ્ત કરીએ છીએ, એ 3 પ્રકારના છે એમ કહે છે। એક છે બ્રહ્માનંદ, બીજું છે વિદ્યા સુખમ એટલે વિદ્યાનંદ, અને ત્રીજું વિષયાનંદ, એમ કરીને આવે એમની રીતે વિભાગ કરે છે। અને ઇતિ આદૌ બ્રહ્માનંદ વિવિચ્યતે, એમાં અમે તમને પહેલાં બ્રહ્માનંદની વાત કરીશું। આ બ્રહ્મ જે છે બ્રહ્માનંદ એટલે બ્રહ્મનો આનંદ, એટલે બ્રહ્મ આનંદ સ્વરૂપ। બ્રહ્મનો આનંદ એવું તો કે બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એમ કહેવાય। અને બ્રહ્મ શું છે? જગતનું મૂળ કારણ। જગતનું મૂળ કારણ એટલે શું? જગત જેમાંથી આવ્યું, જેમાં સ્થિતિ અને જેમાં જગત લય પામી જાય એને આપણે બ્રહ્મ કહ્યું। ભૃગુવલ્લીમાં એ જ કહ્યું ને, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી વગેરે વગેરે। એટલે જેમાંથી જગત ઉત્પન્ન થાય, જેમાં જ જગત સ્થિત રહે અને જેમાં જગત લય પામી જાય, એ બ્રહ્મ છે। એ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે મતલબ। અને એમાં કહ્યું કે આ બ્રહ્માનંદ જે છે, હવે અહીંયા તો 5 અધ્યાય છે અને અહીંયા 3 પ્રકારના આનંદ કહે છે। આનંદ પંચકમ 5 છે ને, એટલે આ પહેલું યોગાનંદ, પછી આ વળી અદ્વૈતાનંદ ને આત્માનંદ ને વિષયાનંદ ને વિદ્યાનંદ। તો
તો 5 આનંદ કહેવા જોઈએ ને. આનંદો ત્રિવિધ કેમ કહો છો? એટલે એમણે શું કર્યું છે કે યોગાનંદ, આત્માનંદ અને અદ્વૈતાનંદ જે છે એને બ્રહ્માનંદ કહ્યા. યોગાનંદ, યોગ એટલે સમાધિ. સમાધિમાં શું હોય છે જુઓ. સમાધિ કોને કહેવાય? જેમાં ધ્યાતા ધ્યેય વિષયની અંદર મળી જાય, ધ્યેય સાથે એકાકાર બની જાય. ધ્યાતા ધ્યેય વચ્ચેનો ભેદ જ ન રહે. ધ્યાતાને એવી પણ સભાનતા ન રહે કે હવે હું આ જે ધ્યેય જે છે, ધ્યેયાકાર વૃત્તિ જે છે એ વાસ્તવની અંદર એની પણ સભાનતા જતી રહે ધ્યાતાને. અર્થાત ધ્યાતા ધ્યેયની અંદર લય પામી. અદ્વૈત. ધ્યાતા ધ્યાન વૃત્તિ અને ધ્યેય વચ્ચે ભેદ જ ન રહ્યો. હું ધ્યાન કરી રહ્યો છું, ધ્યેયમાં મારું મન સ્થિર થયું છે, આવી સભાનતા પણ ન હોય. આવી સભાનતા હોય એને ધ્યાન કહેવાય. આવી સભાનતા ન હોય એને સમાધિ કહેવાય. આપણે જોઈ ગયા છે બધું. ક્યારે જોઈ ગયા તો પંચદશીના પહેલા અધ્યાયમાં જ આ બધી ચર્ચા થઈ ગઈ છે. એટલે પંચદશીનો પહેલો અધ્યાય તો વર્ષો પહેલાં થયો હતો. તો હવે વળી કોઈક દિવસ પાછી ચર્ચા કાઢીશું ખરા. નિધિધ્યાસન સમાધિ વચ્ચેનો ભેદ અને ધ્યાન સમાધિ વચ્ચેનો ભેદ ને બધું એક દિવસ ચર્ચા કાઢીશું કોઈ શુભ દિવસે. ઓકે. એટલે કહેવાનો આશય છે કે ધ્યાતા ધ્યાન વૃત્તિ મતલબ અને ધ્યેય. આમ તો દ્વૈત, જો આ વસ્તુ એક મનમાં અત્યારે ક્લિયર કરી દો. આમ તમે સ્વામીજી દ્વૈત બોલો છો. દ્વૈત એટલે તો બે, અને આમ ત્રિપુટી કર્યા કરો છો. 3 તો દ્વૈત કે ત્રૈત જે પણ હોય એમાં તમે ત્રિપુટી જ બોલો છો. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ધ્યાતા ધ્યાન ધ્યેય, કર્તા કર્મ અને કરણ, બધું ત્રિપુટી કહો છો. અને આમ કહો છો એ બધું દ્વૈત કહેવાય. અથવા દ્વૈત ના કહેવાય સમજી, ત્રૈત કહેવાય. બરાબર છે. પણ એવું છે કે ખરેખર બે જ વસ્તુ છે, ધ્યાતા અને ધ્યેય, જ્ઞાતા અને જ્ઞેય, કર્તા અને કર્મ વગેરે. પણ ધ્યાતા અને ધ્યેય જોડાય એમની વચ્ચેનો સંબંધને ધ્યાન કહેવાય. એ સંબંધ છે, કોઈ વસ્તુ નથી. ધ્યાતા અને ધ્યેય જે સંબંધથી જોડાય એને ધ્યાન કહેવાય. જ્ઞાતા અને જ્ઞેય જે સંબંધથી જોડાય એને જ્ઞાન કહેવાય. સમજી ગયા ને? એટલે છે તો બે જ, દ્રષ્ટા અને દ્રશ્ય. દૃશ્ય વિવેક, બે જ વસ્તુ. પરંતુ એ બે વચ્ચેનો જે સંબંધ છે એને આપણે ગણીને ત્રિપુટી કહીએ. પુટ એટલે આકાર એટલે ત્રણ રૂપમાં, ધ્યાતાના રૂપમાં, ધ્યેયના રૂપમાં, ધ્યાન રૂપમાં. એમ પુટ એટલે આકાર કે રૂપ. ધ્યાતાનું રૂપ, એના માટે નામ શું? ધ્યાતા એવું નામરૂપ થઈ ગયું ને. એવી રીતે ધ્યેય એ પણ એક રૂપ, એના માટે નામ શું આપ્યું? આ ધ્યેય નામ આપ્યું. જેમ એક જ હોય વસ્તુ એક, પણ તમે રૂપ બદલાય તો નામ જુદું આપો જ છો ને. આ તો આપણે કરીએ છીએ બધું. એ જ તો કરીએ છીએ. સોની નામ આપે છે ને, સોની ફોઈબા બની ગયા, નામ આપવા માંડે બધા ધડાધડ, એક પછી એક જ સોનાનું નામ આપે, ધડાધડ નામ આપવા માંડે. રૂપ જ ખાલી બદલાય. એક રૂપ આવ્યું એટલે કે ના આ તો બંગડી કહેવાય, બીજું રૂપ આવ્યું તો કે આને વીંટી જ કહેવાય. છે તો એક જ વસ્તુ ને. એવું એટલે પુટ, ત્રિપુટી કહીએ છીએ ને, ત્રિપુટી. પુટ એટલે આકાર, રૂપ. એ 3 રૂપમાં, ધ્યાતા ધ્યાન અને ધ્યેય રૂપ. ધ્યાતા ધ્યાન અને ધ્યેય રૂપમાં, એટલે ત્રિપુટી એમ બોલીએ. પણ છે તો બે જ વસ્તુ. બે વચ્ચેનો સંબંધને આપણે ત્રીજું કહીએ છીએ. એનીવે એટલે પછી દ્વૈત થઈ ગયું ને. બરાબર છે ને? એનીવે કહેવાનો આશય એવો છે કે આ બ્રહ્માનંદ જે છે એમાં આ 3 વસ્તુનો એમણે સમાવેશ કર્યો. એક તો આ યોગાનંદ એટલે કે સમાધિની અંદર એ આત્માથી અન્ય કશું છે જ નહીં, બધું દ્વૈત ઓગળી ગયું. પછી અદ્વૈતાનંદ, તે એ જ થયો ને. સુષુપ્તિમાં બધું ઓગળી જ જાય છે, અદ્વૈત. સુષુપ્તિમાં આનંદ છે, અદ્વૈતાનંદ.
યોગમાં એટલે કે આ સમાધિમાં એ અદ્વૈત જ થઈ જાય છે. ધ્યાતા ધ્યાન અને ધ્યાતા ધ્યેયની અંદર જ જાણે કે લય પામી ગયો. ધ્યાન વૃત્તિ ધ્યાનની પણ સભાનતા ન રહે ને ધ્યેયની સભાનતા ન રહે ધ્યાતાને. એનો અર્થ કે ધ્યાતા જ ઓગળી ગયો છે. એવું થયું. ધ્યાતા ઓગળી ગયો એટલે આવું બધું બોલું છું, પણ તમે એવું ન માનતા કે આ મીણની જેમ ઓગળે છે આમ ધીમે ધીમે. હા, સમાધિ આવે ને એમ ધીરે ધીરે પેલો ઓગળતો. સભાનતા ન રહેવી. ધ્યાતાને શરૂમાં સભાનતા હોય કે હા હું ધ્યાન કરી રહ્યો છું અને આ ધ્યેય વિષયમાં મારું મન સ્થિર થયું છે, ઈશ્વરમાં સ્થિર થયું છે વગેરે વગેરે. પછી તો સભાનતા જતી રહે. અને આવી સમાધિનો અનુભવ બધી બહુ વસ્તુમાં છે આપણને, અત્યારે ભાઈ ચર્ચા હું નહીં કરું. એટલે કહેવાનો આશય છે કે આ અદ્વૈતાનંદ, યોગાનંદ અને આત્માનંદ આત્મા અદ્વૈત જ છે. એટલે એ ત્રણેયને બ્રહ્માનંદ કહ્યા એમણે. આવું કરે છે. અને પછી કહે છે વિદ્યા સુખમ એટલે વિદ્યાનંદ. જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે આનંદ આવે જ છે. આજનો જ દાખલા કે આ ક્લાસ હોય ને તમને બહુ સ્પષ્ટ બધું સમજાવ્યું એકદમ, તો આનંદ થઈ જાય છે અંદર. કે કોઈક આપણે કંઈ પણ વસ્તુનું જ્ઞાન, કોઈ વ્યક્તિ વિશેનું જ્ઞાન હોય તો આપણને આનંદ થાય છે. એના વિશે આપણને કંઈક ગૂંચવાડો હતો શું છે શું નહીં, ને કોઈએ આવીને એનો બધો ફોડ પાડ્યો, એમ કે ફોડ કહેતા હશે, સ્ફોટ થયો એટલે એના વિશે માહિતી આપી તો આપણને આનંદ થાય કે હા ચાલો આ વસ્તુ વિશે સ્પષ્ટ થઈ. કોઈ કોયડો ઉકેલતા હો, ગણિતના આપણે દાખલા કરતા હતા તો પણ બધો એનો જવાબ છે કે આવી જાય તો આપણને આનંદ થઈ જાય. કોઈ પણ વિદ્યાની પ્રાપ્તિમાં આનંદ આવે જ છે, જ્ઞાન પ્રાપ્તિમાં. એટલે એ આનંદ જે છે એ વિદ્યાનંદ કહેવાય, વિદ્યા સુખમ કહે છે. અને ત્રીજું છે વિષયાનંદ. વિષયોમાંથી આનંદ આવે છે, વિષયોનો ઉપભોગ કરતા વગેરે એનો સંપર્ક કરીએ. એટલે એ કહે છે કે આનંદ 3 પ્રકારના છે. એક છે બ્રહ્માનંદ, જેની અંદર આપણે મેં કહ્યું પ્રમાણે આ યોગાનંદનો સમાવેશ કરી દીધો, જેની ચર્ચા 11મા અધ્યાયમાં થાય છે. આત્માનંદ અને અદ્વૈતાનંદ ત્રણેયનો યોગ બ્રહ્માનંદમાં સમાવેશ કર્યો. અને પછી વિદ્યાનંદ, વિદ્યા અને જ્ઞાનનો. અને ત્રીજું છે વિષયાનંદ. હવે આ બ્રહ્માનંદ જે છે એને વાસ્તવમાં સમજાવવા માટે એટલે પછીમાં જુઓ આ શું કહે છે, વિષયાનંદ ઇતિ આદૌ બ્રહ્માનંદ વિવિચ્યતે. આ 3માંથી અમે અત્યારે તમને બ્રહ્માનંદનો વિવેક કરીશું. અર્થાત આ બ્રહ્માનંદને, આ વિષયાનંદને બીજા બધા વિષયો અને વિદ્યાનંદ છે એના કરતાં છૂટો પાડીને તમને બતાવ્યું છે. બ્રહ્માનંદ શું છે અમે એના વિશે તમને સ્પષ્ટતા કરીશું એમ. અને બ્રહ્માનંદમાં મેં કહ્યું પ્રમાણે 3 વસ્તુ છે, અદ્વૈતાનંદ, આત્માનંદ અને યોગાનંદ. હવે એ બ્રહ્માંડને સમજાવવા માટે કૃષ્ણ યજુર્વેદમાં આપણે જે આ તૈત્તિરીય ઉપનિષદ ચાલે છે ને, તૈત્તિરીય ઉપનિષદનો આધાર લઈને બતાવે છે. પણ ભૃગુવલ્લીમાંથી અત્યારે આપણે બ્રહ્માનંદ વલ્લીમાં છીએ. શું કહે છે જુઓ 12મા શ્લોકમાં. ભૃગુઃ પુત્ર પિતુ શ્રુત્વા વરુણાદ બ્રહ્મલક્ષણમ અન્ન પ્રાણ મનો બુદ્ધિસ્ત્યક્ત્વાનંદમ વિજજ્ઞિવાન. શું કહે છે, ભૃગુઃ પુત્ર વરુણાદ પિતુઃ શ્રુત્વા બ્રહ્મલક્ષણમ શ્રુત્વા. ભૃગુ ઋષિ છે વરુણ ઋષિના પુત્ર હતા. એટલા માટે તો આપણે આ તૈત્તિરીય ઉપનિષદની અંદર ત્રીજો અધ્યાય જે છે એને ભૃગુવલ્લી કહો, જેમાં ભૃગુ એ પોતાના પિતાને જ ગુરુ, એ જમાનામાં એવું જ હતું, પિતા જ ગુરુ બની જાય. હા, પોતાના ઘરમાં જ શિષ્ય હોય એટલે પુત્ર જ શિષ્ય હોય. એની એટલે ભૃગુ ઋષિ વરુણ ઋષિના પુત્ર હતા અને એ પોતાના પિતા વરુણ પાસે ગયા. હે ને, વરુણમ પિતરમ ઉપસસાર. પોતાના પિતા વરુણ પાસે ઉપસસાર એમને પાસે ગયા અને કહ્યું અધિહિ ભગવો બ્રહ્મેતિ. અધિહિ ભગવો બ્રહ્મ, હે ભગવ, હે ભગવાન, અર્થાત હે પિતાજી. હે પિતાજી માટે ભગવ શબ્દ વાપરે છે. બ્રહ્મ અધિહિ, મને બ્રહ્મનો ઉપદેશ આપો. એટલે પછી તો બ્રહ્મનો ઉપદેશ આપની વ્યાખ્યા કરી એમણે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે. વરુણ પિતાજી ગુરુએ, વરુણ ઋષિ. એટલે અહીંયા એવું કહ્યું કે બ્રહ્મને જાણવું છે ને, લે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ. જા, બસ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. જેમાંથી બધું આવ્યું, જેમાં સ્થિતિ ને જેમાં બધો લય આખું જગતનું, એ બ્રહ્મ છે. બસ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું.
એમ કંઈ થતું તમને મને કશું થાય છે, આવું સાંભળો તો કશું નથી થતું. એટલે એના પર વિચાર કરવો પડે ને. એટલે સતપો તપ્યત સતપસ્તપ્વા, અને હમણાં પ્રમાણે ચિંતન કર્યું. તપઃ એટલે જઈને તપશ્ચર્યા કરી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને તપશ્ચર્યા કરી. ખાઈશ નહીં, પીશ નહીં, ઠંડીમાં બેસી રહીશ, ગરમીમાં આ તડકામાં બેસી રહીશ, એનાથી કંઈ થોડુંક એટલે તપ આલોચને, તપ ધાતુનો અર્થ છે આલોચન કરવું. અર્થાત આ વાક્ય જે છે બ્રહ્મને જગત કારણ બતાવ્યું, એના પર ચિંતન કરવું કે એટલે શું, જગતનું કારણ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ એ મારે કેવી રીતે સમજવું. એટલે વિચાર કર્યો ને એમ કરતાં પછી એમને છેવટે જ્ઞાન થાય છે. કોઈ પહેલું વિશ્લેષણ, દીર્ઘકાળનું વિશ્લેષણ માગે છે. કોઈ વ્યક્તિએ વૈદ્ય બનવું હોય તો એને નાડીનું પરીક્ષણ આવડવું જોઈએ. આ તો એક સામાન્ય વાત કરું છું. નાડીનું પરીક્ષણ એટલે શું, આમ કરીને આમ તમે આંગળી મૂકો, એમ પેલી તમારે પલ્સ આપણે જેને કહીએ નાડી, અને એમાં હાથ કરવા, એમાં શું ખબર પડે. હવે એ તો ખરેખર તમે જો જુઓ ને, નાડીમાં 3 વસ્તુ, નાડી દ્વારા તમને 3 વસ્તુની ખબર પડે કે તમારામાં વાયુની પ્રધાનતા છે કે કફની પ્રધાનતા છે કે પિત્તની પ્રધાનતા, તમારી પ્રકૃતિ કયા પ્રકારની છે. અલગ એમ આવું કરવાથી કેવી રીતે ખબર પડે. હમણાં તમારા અહીંયા મારા અહીંયા હાથમાં તમે આમ મૂકો આંગળી, તો તમને થાય કે આ બરાબર છે. નાડીની પેલો આમ તમને પેલો ધબકારો જરા એ સંભળાય, મતલબ કે એમાં ખ્યાલ આવે તમને એનો સ્પર્શ દ્વારા. અને બીજા કોઈ વ્યક્તિને તમે આ રીતે મૂકો તો એમાં એ પ્રકારે નાડીનો ધબકારો સંભળાય. પણ એનાથી હું કફ પ્રધાન છું અને પેલો પિત્ત પ્રધાન છે એવું કેવી રીતે ખબર પડે. ગજબ, મને તો હજુ સુધી એ કોયડો જ છે. પરંતુ એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર આ ત્રણેય વચ્ચેનો ભેદ, ભલે ને નાડીનું પરીક્ષણ જ રહ્યું અને એક જ પ્રકારનો બધામાં ધબકારો દેખાતો હોય, પણ એટલા ધબકારા માત્રથી વ્યક્તિમાં કફની પ્રધાનતા કે વાયુની પ્રધાનતા કે ફલાણાની પિત્તની પ્રધાનતા, એ ભેદ સમજવા માટે લાંબો સમય જોઈએ. સમજી ગયા ને. એટલે એ જ રીતે વાસ્તવની અંદર અહીંયા આવું જ છે. એટલે આવું બ્રહ્મનું લક્ષણ આપી દીધું, જગતનું કારણ છે, જગત જેમાંથી આવ્યું, જેમાં સ્થિતિ છે જગતની, ને જગતનો લય જેમાં થાય એ બ્રહ્મ છે, એવું કહેવાથી કે થોડું આ બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. એટલે વાસ્તવમાં દીર્ઘકાળનો અભ્યાસ. એટલે તો આપણે કહીએ છીએ ભાઈ, આપણે પૌનઃ પુણ્યને શ્રવણમ કુર્યાત. સ્વામીજી કેટલો વખત સાંભળવાનું, અમે તો કેટલા વર્ષોથી સાંભળીએ છીએ. આવું એવું મોડું કરીને કહે ને એટલે આપણને થાય કે એ બિચારા ઉબાઈ ગયા એવું લાગે છે, ઉબાઈ ગયા. પણ એવું ઉબાઈ જવાથી કશું થશે નહીં ભાઈ. એના માટે આ ભૃગુ ઉદાહરણ છે. એટલે ભૃગુ આવું સાંભળીને ગયા વનમાં, સતપો તપ્યત. હા, પિતાજીએ આવું કહ્યું, બ્રહ્મનું લક્ષણ આપ્યું, બ્રહ્મની વ્યાખ્યા કરી. મેં કહ્યું કે મારે બ્રહ્મને જાણવું છે, તો એમણે કહ્યું કે જેમાંથી જગત આવ્યું આ તે બધું એ બ્રહ્મ જગત કારણ છે. એટલે શું પણ એટલે વિચાર કર્યો અને પછી આવ્યા. અને એમને થયું, એટલે એમણે વિચાર કર્યો ને ત્યારે એમને થયું કે હા, જેમાંથી જગત આવે છે અને જેમાં જગત છે, સ્થિત છે, જેને કારણે જગત ટકે છે, અને જેને કારણે જગત, અને જેમાં જગત મળી જાય છે, એ તો અન્ન છે. અન્નાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે અન્નેન જાતાની જીવંતી અન્નમ પ્રયંતી અભિસંવિશંતિ. માટે અન્નમ બ્રહ્મ. હાશ, ઊભા થઈને વનમાંથી આવ્યા દોડતા. વરુણમ પિતરમ ઉપસસાર, પાછા વરુણ ઋષિને જઈને કહી દીધું, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ અન્ન જ બ્રહ્મ છે. તમે કહો મેં બ્રહ્મનું લક્ષણ મેં તમારી પાસે માગેલું, બ્રહ્મ શું છે? અને મેં લાંબો વિચાર કરીને હું આવીને તમને કહું છું કે આ અન્ન બ્રહ્મ છે. અન્નમાંથી જ જગત આવે છે, એ તો હકીકત જ છે. નાના સમયથી પુરુષ અને સ્ત્રીના બીજમાંથી આવે છે. પણ અલા, એ અન્નમાંથી તો બીજ ઉત્પન્ન થાય પ્રભુ. અન્નમાંથી બીજ ઉત્પન્ન થાય, સ્ત્રી બીજ કે પુરુષ બીજ, બધું અન્નને કારણે જ છે. અન્નને કારણે તો પછી શરીર ટકે, અન્નમાં જ લય પામી જાય. છેવટે અન્નનો અર્થ પૃથ્વી કરો તોય વાંધો નથી, અને અન્નનો અર્થ અન્ન કરો તોય વાંધો નથી. જે કરવું એ કરો. અન્નનો અર્થ પૃથ્વીએ થાય છે. છાંદોગ્યમાં પૃથ્વી શબ્દ વાપરવા બદલે અન્ન શબ્દ વાપરે છે. સરખું જ છે ને. અન્નની ઉત્પત્તિ શેમાંથી આ થાય છે? પૃથ્વીમાંથી જ થાય છે. પૃથ્વીનો જ વિકાર છે.
ના ના, અન્ન તો સ્વામીજી તમારા માટે આ શું પેલું મમરા ચણા વગેરે બધું તમારા માટે અન્ન, અમારા માટે નહીં. અમે તો માછલી અને ફલાણું ને હરણ અને જે કંઈ જેટલું આ જગતમાં હાલતું ચાલતું હોય છે ને બધું અમે તો ઓયા કરીએ છીએ. અમારા માટે તો એ અન્ન છે. અરે પણ એ અન્ન પાછું આ અન્નમાંથી આવે છે. ઓકે, એટલે છેવટે તો પૃથ્વી જ બધું. હા, હરણે પાછું હરણને તમે ખાઓ પણ હરણ ઘાસ ખાય છે પાછું, એટલે છેવટે તો આ જ આવીને ઊભું રહેવાનું છે ભાઈ. ના ના, પણ માછલી એ બધું પેલું નીચે પેલી હોય છે બધા વીડ્સ, બધા સી વીડ્સ ને એ બધું ખાતા હોય. ના ના, માછલી ખાય છે, એ માછલી સી વીડ ખાતી હશે. ઓકે, એટલે વાસ્તવમાં છેવટે સોર્સ, અન્નનો સોર્સ કેવળ પૃથ્વી છે. પૃથ્વીનો જ વિકાર કહેવાય. પૃથ્વીમાંથી આવે પૃથ્વીનો વિકાર. એટલે અન્નનો અર્થ પૃથ્વી કરો તો વાંધો નથી ને અન્નનો અર્થ અન્ન કરો તો વાંધો નથી. અન્નને કારણે શરીર ટકે છે અને અન્નમાં જ છેવટે મળી જાય છે, પૃથ્વી વગેરે મળી જાય છે. અને એ જ જેનું શરીરને તમે બાળી નાખો કે દાટી નાખો, છેવટે પૃથ્વી સાથે એક થઈ જાય. એમાંથી જ પાછા બટાકા રીંગણા વગેરે બધું આવે. આ જ છે ભાઈ. આ વધારે બોલશો નહીં, મને પૂછશો નહીં. એટલે એ બધું એ જ છે, હકીકત છે ને. આટલા લોકોને અહીંયા દાટ્યા ન્યુયોર્કમાં ગયા વર્ષે, કેટલા બધા પેલા કોવિડના ડેથ થયા તો ક્યાં બધાને પછી, કારણ કે ક્યાંય એ લોકો તો બાળે નહીં પાછું. એટલે કરવું શું હવે તો, પણ નહીં તો બીજા સ્પ્રેડ થાય. એટલે પછી જમીનમાં ઊંડા ખાડા ખોદીને ઢગલા કર્યા બધા મૃત શરીરોના. કાળક્રમે બધું પૃથ્વી સાથે એક થઈ જવાનું. એમાંથી જ પાછું આ રીંગણા બટાકા આવશે બધા. ઇન શોર્ટ કહેવાનું વિચારવાનું છે. આપણે બધું વિચારતા નથી, પણ કેવી સાયકલો ચાલે છે બધું વિચારજો. આવું જ છે બધું. એનીવે, એટલે આ અન્ન બ્રહ્મ છે. તમે જે બ્રહ્મની વ્યાખ્યા કરી પિતાજી, એ અન્નને લાગુ પડે છે. માટે અન્નમ બ્રહ્મ. પિતાજી બિચારા નિરાશ થઈ ગયા. પિતાજીએ કહ્યું કે તે ખૂબ ચિંતન તો બહુ કર્યું. સ તપો તપ્યત તપસ્તપ્ત્વા વરુણમ પિતરમ ઉપસસાર. પણ હજુ જરા વધારે વિચાર કર. તદ વિજિજ્ઞાસસ્વ, હજુ વિચાર કર. અન્ન બ્રહ્મ છે તે જે કહ્યું એ યોગ્ય નથી. મેં તને જે બ્રહ્મનું લક્ષણ આપ્યું છે એ પૂરેપૂરું અન્નને લાગુ નથી પડતું. એમ વળી પાછો કર. અને પછી આગળ જઈને ફરી પાછો આવ્યો. હો, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત પ્રાણાદ્યવ ખલ્વિમાની ભૂતાની જાયંતે પ્રાણેન જાતાની જીવંતી પ્રાણમ પ્રયંતી અભિસંવિશંતી. પ્રાણથી જ બધી સૃષ્ટિ સ્થિતિ લય થાય છે. જે કંઈ આ બધું આવે છે એ છેવટે પ્રાણને કારણે જ છે. પ્રાણને કારણે તો ટકેલું છે શરીરને બધું, પ્રાણમાં જ લય પામે છે છેવટે, એમ કે છે. એટલે એ કહ્યું. પછી આવીને ફરી પાછું આમ ઉત્સાહભેર આવીને પિતાજીને કહ્યું કે તમે બ્રહ્મનું જે લક્ષણ આપ્યું પ્રાણને લાગુ પડે છે. પિતાજીનો નિરાશ ચહેરો જોઈને એને થયું કે આ પિતાજી હજુ ખુશ નથી. તદ વિજિજ્ઞાસસ્વ, જા હજુ ચિંતન કર, હજુ વિશ્લેષણ કર, બરાબર નથી કર્યું. પાછા ગયા. પોતે ઋષિ હતા, ભૃગુ ઋષિ. વિચારો. એટલે આ તો ઋષિઓની વિદ્યા છે. આ તો આવી ગઈ ઝૂમમાં ક્યાંકથી કોઈક રીતે, એ જુદી વાત છે. પણ એ ઋષિઓનો સંવાદ છે. વિચારો, એક ગુરુ બીજા અને શિષ્ય બંને ઋષિ, એટલે કેવા પ્રકારની વિદ્યા છે વિચારો. એનીવે, એટલે આ ઓર્ડિનરી લોકો પ્રાપ્ત નથી કરતા, એમ કહેવાનો મારો આશય છે. હા, ગુરુ શિષ્યની આખ્યાયિકા દ્વારા આપણને ખબર પડે કે આ વિદ્યા કેવા લોકો પ્રાપ્ત કરતા હતા, કઈ કક્ષાના લોકો હતા બધા. એનીવે, પછી તો વાસ્તવમાં મન, એણે કહ્યું કે હા, પ્રાણને બ્રહ્મ ન કહી શકાય, મન બ્રહ્મ છે. કારણ કે પ્રાણને કારણે વ્યક્તિ જીવિત રહે છે ખરું, પણ મન નથી હોતું તો ચેતના નથી હોતી. આ બ્રહ્મને તો ચેતન બતાવ્યું છે ને, તો પ્રાણને કારણે જીવિત રહે છે સુષુપ્તિમાં, પણ પેલું વ્યક્તિ એમ જાણે કે પેલો ચેતન વ્યક્તિ હોય રીતે નથી વર્તન કરતો. નહીં તો હું એની સામે જઈને ઊભો રહું અને જોયા કરું. દાખલા તરીકે તમે કોઈ ઊંઘતી વ્યક્તિ હોય, ઘસઘસાટ ઊંઘતી, એની સામે જઈને આમ ઊભા રહો અને કંઈક ચાળા આમ કરો, તો પેલો જવાબ
કહેતો નથી, મતલબ એ ચેતન નથી. જાણે પેલો એક જળ શરીર પડ્યું હોય એવી તો પડ્યો છે ને. એટલે પિતાજીએ કહ્યું તું બ્રહ્મ તો ચેતન છે. હો, આ તો અત્યારે આ વ્યક્તિ જીવિત તો છે, એટલે પ્રાણ હાજર છે, પણ છતાંય ચેતન નથી, માટે પ્રાણને બ્રહ્મ ન કહી શકાય. કંઈક એવું છે જેને કારણે ચેતનતા હોય છે. ઓ, મનને કારણે ચેતનતા હોય છે. મન તો લય પામી ગયેલું છે અત્યારે, તો ચેતનતા જતી રહેલી દેખાય છે, માટે મન જ બ્રહ્મ છે એમ કરીને પાછા મનો બ્રહ્મેતિ વ્યજાનાત. મનસા પછી કહ્યું મનમાંથી કારણે ઉત્પન્ન થયું છે, મનને કારણે બધું ટકેલ છે, ને મનમાં જ બધું લય પામે છે, ને વગેરે વગેરે. અને પછી અને એ વસ્તુ બિલકુલ સાચી છે. કોમાની અંદર વ્યક્તિ જીવિત છે, પ્રાણ તો હાજર છે, પરંતુ આપણે કહીએ છીએ ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ, કશું નહીં. એટલે ચેતનતા નથી. આપણે બોલીએ છીએ, શબ્દો સંભળાતા નથી, આપણે એને અડીએ છીએ, આમ હલાવીએ છીએ. ચેતન હોય તો તરત કે ભાઈ કેમ મને અડ્યા, શું આટલા મોટેથી કેમ બોલો છો, મારા કાન પાસે આવીને જરા દૂર રહીને બોલો, મારા કાન બેરા થઈ જશે, એવું કેમ? કશું બોલતા નથી. એટલે પ્રાણ હાજર છે પણ ચેતનતા નથી. બ્રહ્મ ચેતન છે, માટે પ્રાણને તો બ્રહ્મ નથી કહી શકાય. પ્રાણ તો જડ વસ્તુ છે, મન બ્રહ્મ છે. ઓ, મનો બ્રહ્મેતિ વ્યજાનાત વગેરે વગેરે. પછી આ કહ્યું, પછી એવી રીતે બુદ્ધિ આમ કરીને કે ધીરે ધીરે વિચાર કરતાં કરતાં છેવટે કહ્યું આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. હા, આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતિ આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતિ અભિસંવિશંતિ. એટલે વાસ્તવની અંદર છેવટે આ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ વસ્તુ કહે છે. બધા લોકો વાસ્તવની અંદર જીવનમાં શું ઈચ્છે છે? એક જ વસ્તુ ઈચ્છે છે, ને છે આનંદ. કોઈને દુઃખ જોઈતું નથી, એ તો હકીકત જ છે. એટલે આપણને ભલે આપણે ભૂલ થઈ જાય જુદી વસ્તુ છે કે આમાં સુખ છે, કે પેલામાં સુખ છે, કે આમાં સુખ છે, પણ ખરેખર વાસ્તવની અંદર શાસ્ત્ર કહે છે આનંદો બ્રહ્મ, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે વગેરે એ વસ્તુ કહે છે. પણ પેલું બ્રહ્મનું લક્ષણ એમાં ક્યાં બેસે છે? બેસી જ જાય છે, બરાબર બેસી જાય છે. ચિંતા ન કરશો, હું તમને કહું છું ને. આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતિ આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતિ અભિસંવિશંતિ. મારા આનંદ બ્રહ્મ છે. કેમ કેમ કેમ? આનંદમાંથી બધું ઉત્પન્ન થયું છે જગત. આજ તો ત્યારે માતા પિતાના આનંદની અંદર જ પ્રાણીઓની ઉત્પત્તિ છે, એમાં જ એનું બીજ નિહિત છે. ચાલો, એટલે આનંદમાં જ સ્થિત છે. આનંદમાંથી આવ્યું જગત, આનંદમાં જ સ્થિત છે, આનંદમાં સ્થિત છે. એ બધા ટકેલા છે આનંદને કારણે. હા, જોઈ લો, જેને થયું કે હવે મારા જીવનમાં આનંદની એક ક્ષણ આવવાની નથી, હવે તો નક્કી છે, તો એ પછી ટકવા નથી માગતો. એ ગોળીઓ શોધે છે, ઊંઘની ગોળીઓ શોધે, ફાંસો ગળીનો શોધે છે બિચારા. સુખની ક્ષણ હવે નહીં આવે મારા જીવનમાં કદી, એ જો ખબર પડી જાય એને કે નિર્ણય કરી લે કે નથી જ, કોઈ પણ રીતે હવે સુખ મળે એમ નથી. કેટલાય લોકો શરીરથી સુખી જ છે. શરીર સ્વસ્થ હોય એટલે સુખ થાય, આનંદ આવે. શરીર સ્વસ્થ ન રહેતું હોય તો આપણે ગોળીઓ લઈએ, ફલાણું કરીએ, ઓપરેશન કરાવીએ, આ કરીને શરીરને સ્વસ્થ બનાવીએ, એમ કરીને આપણે આપણી જાતને ટકાવીએ, દેવું એ કરીએ. પૈસા ન હોય પણ આપણને ખાતરી થઈ જાય કે જો આવી દવાઓ કે આવું ઓપરેશન કરાવી લઈશું તો શરીર સ્વસ્થ થશે. શરીરને સ્વસ્થ કરવામાં આપણને રસ નથી, આપણને આનંદમાં રસ છે. શરીર સ્વસ્થ હશે તો આનંદ આવશે. પરંતુ જો ખબર પડી ગઈ કે હવે કોઈ પણ રીતે આ રોગ જાય એમ નથી અને માટે અસ્વસ્થતા રહેવાની જ છે, માંદગી રહેવાની જ છે, દુઃખ રહેવાનું જ છે, સુખ કોઈ રીતે હવે આવે એમ નથી, તો લોકો તૈયાર પ્રાર્થના કરે. બીજા કેટલાક લોકો બિચારા કશું ના કરી શકે તો પ્રાર્થના કરે કે મને છોડાવી દો ને ભાઈ, મને છોડાવી દો ને, આજે છોડાવતો તો અત્યારે છોડાવી દો. હા, એટલે ટકવા નથી માગતા લોકો. આનંદને કારણે લોકો ટકે છે, સમજી ગયા? આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, આનંદમાંથી આવ્યા માતા પિતાનું યુનિયન વગેરે, અને પછી આનંદને કારણે જ ટકે છે. એનીવે, અને આનંદમાં જ છેવટે બધા લય પામે છે. બધાનો આખો જગતનો લય ક્યાં થાય છે? આનંદમાં જ થઈ જાય. સુષુપ્તિમાં આનંદ જ આવે છે. એનીવે, એટલે આ રીતે અન્ન, પ્રાણ, મન આ બધાને છોડીને છેવટે ભૃગુએ આ બ્રહ્મને આનંદના રૂપમાં જાણ્યું, માટે બ્રહ્માનંદ. સમજી ગયા? હા, એમ બતાવે છે. બ્રહ્માનંદ છે. બ્રહ્માનંદના પછી વિભાગ યોગાનંદ, આત્માનંદ, અદ્વૈતાનંદ વગેરે વગેરે. પરંતુ
એ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે નક્કી કરો એટલે પછી આત્મા આનંદ સ્વરૂપ છે નક્કી થઈ જશે. અદ્વૈતમાં આનંદ રહેલો છે નક્કી થઈ જશે. સમાધિમાં આનંદ મળે છે એ અદ્વૈતનો આનંદ છે, એ પણ વાસ્તવમાં બ્રહ્માનંદ છે નક્કી થઈ જશે. પણ બ્રહ્માનંદ છે નક્કી કરો પહેલાં, તો આ થઈ ગયો નક્કી. લો, છેવટે બ્રહ્મનું લક્ષણ આનંદને જ લાગુ પડે છે. એટલે સચ્ચિત વગેરે બરાબર બ્રહ્મનું લક્ષણ આપણે કહીએ, પણ આ બ્રહ્મનું આ જે લક્ષણ છે એ વાસ્તવમાં આ આનંદ બ્રહ્મનું લક્ષણ, એ જેના કારણે તો બધા એના તરફ આકર્ષાય છે. બધા લોકોનું આકર્ષણ ક્યાં છે? સુખ તરફ જ છે ને, બીજા ક્યાં આકર્ષણ છે? એટલે એ વાસ્તવમાં બ્રહ્મ તરફ આકર્ષણ. એટલા માટે તો કૃષ્ણ નામ પડ્યું. બ્રહ્મ જે છે એનું નામ, પરમાત્માનું નામ કૃષ્ણ. કૃષતિ આકૃષતિ ઇતિ કૃષ્ણ, જે બધાને પોતાની તરફ ખેંચે એનું નામ કૃષ્ણ. એનીવે, અને આ આનંદમાં બ્રહ્મનું લક્ષણ આવું આવી રીતે બતાવ્યું. અને એ જ વસ્તુ પાછો 13મા શ્લોકમાં જરા રિપીટ કરીને કહે છે. આનંદાદેવ ભૂતાની જાયન્તે તેન જીવનમ તેષામ લયશ્ચ તત્રાતઃ બ્રહ્માનંદો ન સંશય. જેમાંથી આનંદાદેવ ભૂતાની જાયંતે, એ મેં તમને લક્ષણ કહી દીધું જાણે, તો આ તો હવે બતાવી રહ્યા છે. આનંદાદેવ ભૂતાની જાયંતે એટલે મેં તમને કહ્યું ને, આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. મંત્ર એ પ્રકારનો છે. ખલુ આનંદાદેવ, ખલુ ખલુ એટલે ખરેખર, ઇન્ડીડ, આનંદમાંથી જ, એમ ખરેખર એટલે આનંદમાંથી જ. ઈમાની ભૂતાની, આ બધા ભૂતો, બધું ચરાચર જગત બધું એમાંથી આવ્યું. આનંદાદેવ ભૂતાની જાયંતે તેન જીવનમ, આનંદને કારણે ટકેલા છે. આ જીવન એટલે આનંદને કારણે જે લોકો ટકેલા છે. એ બધા જે બધા પ્રાણીઓ જે છે, ભૂતો, એ બધા જે વસ્તુઓની પ્રાપ્તિ કરે, વિષયોની પ્રાપ્તિ કરે, એ વાસ્તવમાં એમને આનંદ આપે છે અને એને કારણે ટકેલા છે બધા ભૂતો. એ જ એમનું જીવન છે. જીવન તમે જુઓ તો આ જ છે, બીજું શું છે? તમે જીવન જુઓ, આપણે ઊંઘી ગયા અને આપણે જીવન ચાલો ન ગણીએ, આપણે જાગ્રત અવસ્થાને જીવન ગણીએ, તો એ જાગ્રત અવસ્થાનો સાર ગણો. શું છે? આપણી પ્રવૃત્તિ ક્યાં છે? આપણે શેના તરફ આકર્ષાયેલા રહીને આખી પ્રવૃત્તિ કરીએ છીએ? આખી પ્રવૃત્તિનું કેન્દ્ર શું છે? સુખ જ છે, બીજું શું? તારે શેના માટે કામ કરો છો? સવારે નાસ્તો કરીએ, એમાંથી આપણે શરૂ થઈ જાય સુખની ઈચ્છા. શેનો નાસ્તો? શું નાસ્તો છે આજે? એમ પૂછે. પછી કે આવું છે, નહીં, મોડું બગાડે, આ નાસ્તો પેલો જોઈએ પેલા. એટલે મારો કહેવાનો આશય છે, જે કંઈ શરૂઆત સવારથી કરીએ તે રાત સુધી, આ પેલામાં તો સુખ મળવાનું છે, આપણને ખબર છે, ઊંઘમાં. એટલે એ આમ તો જીવનનો ભાગ છે. સ્વામીજી, ઊંઘે જીવનનો ભાગ છે. આ પણ ઊંઘમાં તો સુખ મળવાનું છે, ખાતરી છે, મારે બહુ ચિંતા નથી કરતા. પ્રવૃત્તિ તમે ડેલિબરેટલી શેના માટે ક્યાં કરો છો? જાગ્રત કાળે કરો. શેના માટે કરો છો? આનંદ માટે જ કરો છો. આનંદ માટે જ આ બધી પ્રવૃત્તિ છે. આનંદ એ જેને જીવન કહેવાય. એટલે આનંદમાંથી આવ્યા બધા, આનંદને કારણે જીવન છે અથવા તો ટકેલા છે. તેષામ લયશ્ચ, અને ભૂતોનો લય તત્રાતઃ, એમાં જે બધા લોકો છેવટે લય પામે છે. સુષુપ્તિમાં તો આપણે એક સળંગ આનંદ, પણ જાગ્રત કાળની ખબર નથી. જો આવું હોય ને તો વિચારો, જાગ્રત કાળ અને સુષુપ્તિ કાળમાં ભેદ શું છે? સુષુપ્તિમાં કોઈ પણ પ્રવૃત્તિ નથી કરતા, બરાબર? કેમ પ્રવૃત્તિ નથી કરતા? કારણ કે આનંદ મળી ગયો છે. આનંદ મળી જાય ને તો કશું જ ના કરીએ. આનંદની ક્ષણ હોય ને ત્યારે કંઈ જ પ્રવૃત્તિ ના હોય. બધી પ્રવૃત્તિ આનંદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હોય. આનંદ મળે એ ક્ષણે કોઈ પ્રવૃત્તિ નહીં, નિરાંત થઈ ગઈ. એટલે જાગ્રત કાળે આપણને આવો અખંડ આનંદ સુષુપ્તિ જેવો નથી મળતો. એટલે એના કારણે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ નિવૃત્તિ માટે. આવું જ છે, પ્રવૃત્તિ જે કરીએ છીએ છેવટે નિવૃત્તિ માટે છે. કારણ કે આપણે પ્રયત્ન કરવો પડે છે. કારણ કે આપણને ખબર છે જાગ્રત કાળે મળતો આનંદ છે એ તો મેળવવાનો છે અને ક્ષણિક હશે, અને એ ટકાવવા માટે પ્રવૃત્તિ કરીએ પાછી. જે આનંદ મળી જાય કદાચ જાગ્રત કાળે જેમાંથી મળતો હોય એ ટકે પાછો. સુષુપ્તિમાં ટકીએ જાય છે ને સળંગ રહે છે, તો કોઈ પ્રવૃત્તિ નથી કરતા, આપણને ખબર જ છે. પણ જાગ્રત કાળે વાસ્તવમાં આ રીતે
આપણે પ્રવૃત્તિ. એટલે આ બધું કેવું સરસ બતાવે છે. આ શાસ્ત્ર કેવી વાતો કરે છે. આ કોઈ જગ્યાએ દુનિયાના પડમાંય તમને આ બધું આવું રહસ્ય ન મળે ખરેખર. અને તેષામ લય, અને એમાં જ બધું લય પામે છે. એટલે આનંદમાં જ બધો લય પામે છે. તત્ર તત્ર તેષામ લય, તેષામ એટલે ભૂતાના, આ બધા ભૂતોનો લય પણ તત્ર એટલે એમાં જ થાય છે, આનંદમાં જ થાય છે. અતઃ તેથી બ્રહ્માનંદો ન સંશય, માટે બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે. પણ બધાનો લય આનંદમાં થાય છે. તમે સુષુપ્તિમાં તો લય વાસ્તવમાં બ્રહ્મમાં થાય છે. પણ તમે કહો છો આનંદમાં લય થાય છે. તમને ઉપલબ્ધ શું છે મને કહો પહેલાં એકવાર. સુષુપ્તિમાં ઉપલબ્ધ, કારણ કે અમે લય કહ્યું ને એ બધાને કેટલાકને નથી સમજાયું. તમને કેવી રીતે ખબર પડી કે અમને નથી સમજાયું? એ તો મને ખ્યાલ આવી જાય, કારણ કે મને નથી સમજાયું ને એટલે તો તમને નહીં સમજાયું હોય, બરાબર. એટલે તેષામ લય, લય થાય બધું ત્યારે શું બાકી રહી જાય છે? એમાં બધો લય થયો હોય. સમજાય છે હું શું કહું છું? તમે બધા ઘડા જે છે એનો લય કર્યો, ફોડ્યા, તો હવે શું બાકી રહી ગયું? માટી રહી, બસ. તો એમાં જ લય પામ્યા ને ત્યારે. બધું લય પામ્યા પછી જે રહી જાય એમાં એ બધું લય પામ્યું. જગત ને બધું તમારું વ્યક્તિત્વ ને આ શરીર માન બધું જ લય પામ્યું. તો શું બાકી રહી ગયું? ઓ સ્વામીજી, હું આનંદ બાકી રહી ગયો લાગે છે, કારણ કે સુષુપ્તિમાં આનંદ આવ્યા કરે છે. બસ હા, તો બસ આનંદમાં બધું લય પામ્યું. બીજી બાજુ શાસ્ત્ર કહે છે કે બધું બ્રહ્મમાં લય પામે છે. સુષુપ્તિમાં બ્રહ્મ જગતનું કારણ છે, માટે કારણમાં કાર્ય લય પામે. બસ માટે આ સુષુપ્તિમાં બ્રહ્મ છે અને આનંદ બાકી રહી જાય છે. તો પછી બ્રહ્મ આનંદ સ્વરૂપ થઈ ગયું નક્કી. સુષુપ્તિમાં બ્રહ્મ રહી જાય છે, બ્રહ્મમાં બધું લય પામે છે. બીજી બાજુ લાગે છે સુષુપ્તિમાં આનંદ બાકી રહી જાય છે, આનંદ સિવાય બધી વસ્તુ લય પામી જાય છે. તો પછી આનંદ, બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે નક્કી થઈ ગયું ને. આત્મા, બ્રહ્મ કહો કે આનંદ કહો, આત્મા કહો. સુષુપ્તિમાં બધું આત્મામાં લય પામે. આત્મા આનંદ સ્વરૂપ છે, એક જ વસ્તુ છે. એનીવે, અને માટે બ્રહ્માનંદ ન સંશય, માટે બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે નક્કી થઈ ગયું. અને તૈત્તિરીયમાં જેને આનંદ કહ્યો એને જ સામવેદની અંદર, મતલબ બ્રહ્મ જ, અન્યત્ર બ્રહ્મ કહ્યું, જેને આનંદ સ્વરૂપ કહ્યું તૈત્તિરીયમાં. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. અને સામવેદમાં છાંદોગ્ય ઉપનિષદની અંદર એ જ બ્રહ્મને ભૂમા કહીને ત્યાં ભૂમાને આનંદ કહ્યો. એટલે એક જ વસ્તુ છે. એ વસ્તુ હવે કહે છે ભૂતોત્પત્તે પુરા ભૂમા ત્રિપુટી દ્વૈતવર્જનાત જ્ઞાતૃજ્ઞાનજ્ઞીય રૂપા ત્રિપુટી પ્રલહેહિનો. એટલે સનતકુમાર અને નારદજી જે છે એમનો સંવાદ આ 7મા અધ્યાયમાં એમનો સંવાદ છે. એમાં નારદજી સનતકુમાર પાસે જાય છે અને કહે છે કે અમને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરો. જેવી રીતે અહીંયા ભૃગુ ગયા હતા વરુણ ઋષિ પાસેને જાણવા માટે. બ્રહ્મને પણ સ્વામીજી એમને બ્રહ્મને જ જાણવાની કેમ ઈચ્છા કરી? એમને બ્રહ્મની ઈચ્છા નથી કરી, કારણ કે એમણે સાંભળેલું કે છેવટે આ બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એ જ પરમાત્મા આત્મા રૂપે રહેલો છે. એટલે એમને જાણવું હતું એ વસ્તુ કે મને બ્રહ્મનો ઉપદેશ આપો, બ્રહ્મવિદ્યા પ્રદાન કરો. છેવટે રસ તો બધાનો આનંદ માટે છે, બધી પ્રવૃત્તિ. એટલે જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય ભૃગુ ઋષિને, પણ એ સમજી શકાય છે કે છેવટે એમને પણ આનંદની જ પ્રાપ્તિ કરવી છે. જીવનનો પુરુષાર્થ એક જ છે, આનંદ. એને જ મોક્ષ કહીએ છીએ ને આપણે. આપણને એમ કે મોક્ષ એટલે શું થઈ જાય, કશું ના થાય. મોક્ષ એટલે તમને તમને કોઈ રીતે દુઃખ ના થાય, બસ. શરીર દુઃખ આપે તો પ્રારબ્ધ વસ્તુ છે, એની જુદી વસ્તુ છે. પણ આ ગરબડ બધી અહીંયા જે છે ને આમાં આટલામાં બહુ ગરબડ થાય છે બધી. કારણ વગર દુઃખી થયા કરે, કારણ વગર. બધું ઈચ્છા કરેલી એ બધી વસ્તુઓ પાછળ એટલા ઉધામાં કર્યા ને બધું મેળવ્યું ખરું, પણ તોય હજુ કોઈ જાણે ઊંચાટ જતો નથી કોઈ રીતે. આત્મની એવા આત્મના તુષ્ટ આવતું જ નથી આવતું નથી કોઈ કારણસર. એટલે બિચારો પ્રવૃત્તિ કર્યા જ કરે છે હજુ. એ તો જ્યારે આત્માને જાણશે ને ત્યારે જ હું પૂર્ણ છું જાણશે ત્યારે આ બધું જશે, નહીં તો એ વગર જવાનું નથી. ઉધામાં બધા પોતાનામાં અધૂરપને કારણે લાગે, અધૂરપને કારણે. આટલી જ વસ્તુ છે.
હું અધૂરો છું, હું અધૂરો છું, હું અધૂરો છું, ફલાણા વગર અધૂરો છું ને આના વગર અધૂરો છું, વ્યક્તિ વગર અધૂરો છું ને પેલી વસ્તુ વગર અધૂરો છું ને અધૂરો છું, અધૂરો છું, અધૂરો છું. અધૂરો ઈચ્છા જન્મ આવે, ઈચ્છામાંથી કર્મ જન્મે, કર્મમાંથી કર્મફળ, પછી એ ગાડી જુદી છે પાછી, ભૂલમાં બીજી ગાડી બેસી ગયા એવું છે. એ સંસાર ગાડી છે. એ સંસાર ગાડી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તમને, ગાડી ત્યાં લઈ જાય. પણ છેવટે એ ગાડી છેવટે ક્યાં સુધી જઈ શકે? બ્રહ્મલોક. હા, પૃથ્વીલોક ટુ બ્રહ્મલોક. પૃથ્વીલોક હે, ચેન્નાઈ કોઇમ્બતુર ચેન્નાઈ ટ્રેન એવી હોય છે ને. પૃથ્વીલોક ટુ બ્રહ્મલોક ટુ પૃથ્વીલોક. આ બ્રહ્મભુવનાન લોકાહ પુનરાવર્તિનઃ. અయ్યો, મને ખબર નહીં ક્યાંથી આવું સ્ફૂર્યું. આ બ્રહ્મભુવનાન લોકાહ પુનરાવર્તિનઃ. પાછા આવવાનું જ છે. જ્યાં જશો ત્યાંથી પાછા આવવાનું છે ભાઈ. બ્રહ્મલોક જશો તો દેટ ઇઝ હાઉ એ સંસાર. એમનામ સંસાર સમ્યક શરણમ. બસ સરક્યા જ કરવું, બસ ગતિ કર્યા જ કરવી. નિરાત આવે જ નહીં. બેસો ને હવે થોડીક વાર બેસો ને, ના આમ બેસે, આપણે કહીએ એટલે બેસે, 2 મિનિટમાં જ ઊભા થઈ ફલાક પાછા ઊભા થઈએ કે ફલાણું કામ છે, ઢીકણું કામ છે, પાછું કંઈક આવ્યું અંદર. કેવી કરુણ સ્થિતિ છે વિચારો. એનીવે, એટલે નારદજી શરદકુમાર પાસે જાય છે અને કહે છે કે મને તમે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. સનતકુમારજીએ કહ્યું, પહેલાં મને જે તમે કહો, તમારા ક્વોલિફિકેશન કહો, મને કહો તમે શું શું કઈ યુનિવર્સિટીમાં કઈ ડિગ્રીઓ મેળવીને આવ્યા છો, પછી હું તમને વાત કરું. એટલે એમણે તો લિસ્ટ આપવા માંડ્યું ધડાધડ, વેદ, વેદાંગ, ઇતિહાસ ને જ્યોતિષ ને ફલાણું ઢીકણું, રસવિદ્યા, ફલાણા વિદ્યા બધું. અને છતાં મારી શોકની નિવૃત્તિ નથી થઈ. મેં સાંભળ્યું છે આત્મવિદ શોકમ તરતી. આત્માને જાણો તો જ શોકની નિવૃત્તિ થાય. વેદને જાણવાથી શોકની નિવૃત્તિ ન થાય, ઇતિહાસને જાણવાથી શોકની નિવૃત્તિ ન થાય, ઇકોનોમિક્સ ભણવાથી શોકની નિવૃત્તિ ન થાય, કેમિસ્ટ્રી ભણવાથી શોકની નિવૃત્તિ ન થાય. આ બધું મને આવડે છે, બધી વિદ્યાઓ મને આવડે છે, રસવિદ્યાન, ફલાણા વિદ્યાન બધું. જ્યોતિષશાસ્ત્ર જાણું છું, બધું જાણું છું, શિક્ષા, વ્યાકરણ બધું મને ખબર છે ફૂલ. પણ શોકની નિવૃત્તિ નથી થતી. સનતકુમારે સ્માઇલ આપ્યું અને કહ્યું કે તમે જ્યાં બધું જાણો છો ને એ ખાલી બધું શબ્દ જાણો છો, એનો વાસ્તવિક અર્થ નથી જાણતા. અર્થને જાણો ને તો મજા આવે, તો આનંદ થઈ જાય. અને બધા શબ્દોનો અર્થ જે છે એ બ્રહ્મ છે. હા, નામરૂપ હે ને. શબ્દ એટલે એક નામ અને એના અનુરૂપ પદાર્થ, રૂપ. એનો સાર શું છે? અર્થ એટલે સાર, સત્ય, બ્રહ્મ છે. એટલે વાસ્તવની અંદર તમે જ્યોતિષશાસ્ત્ર જાણો તો એ તમે એક નામરૂપને જાણ્યું, રસાયણશાસ્ત્રમાં બીજા નામરૂપો, ફલાણામાં ત્રીજા નામરૂપો. એટલે તમે શબ્દને જાણો છો, શબ્દના અર્થને નથી જાણતા. આ સમગ્ર જગત જે છે જેની અંદર આ બધી વિદ્યાઓ ઉપલબ્ધ છે, બધી જગત વિષયક વિદ્યાઓ છે. રસાયણ વિદ્યા હોય, જ્યોતિષ વિદ્યા હોય, જ્યોતિષશાસ્ત્ર એટલે પ્લેનેટ્સ બધી, આ બધા આપણા ગ્રહો વિષયક વિદ્યાઓ, બધા નામરૂપ. એ નામરૂપનો સાર જે છે એ બ્રહ્મ છે, એને જાણો. નામરૂપનો સાર બ્રહ્મ છે જાણવાથી પણ શોકની નિવૃત્તિ ન થાય. સમજ્યા મહારાજ સનતકુમારજી? એ બ્રહ્મ આત્મા છે, તો જતો રહે, ગોન ફોર એવર. એ બ્રહ્મ જે સમગ્ર જગતનો સાર છે એ હું છું, હું પૂર્ણ છું, આનંદ છું, બસ. તો શોક જતો રહે નેચરલી. પૂર્ણ છું એટલે શું? આનંદ. પૂર્ણતાના આનંદમાં કોઈ ભેદ નથી. અધૂરા અને દુઃખ જોડે જાય, પૂર્ણતા અને સુખ જોડે જાય, આટલી જ વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર કે એમણે કહ્યું, સનતકુમારજીએ પછી એમને સમજાવ્યું કે વાસ્તવની અંદર તમે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત નથી કરી, એને કારણે છે આત્માને જાણવાથી જરૂર. તમે જે સમજ્યા છો બરાબર જ છે, આત્મવિદ, આત્માને જાણવું જોઈએ. અને પછી એમણે એ આત્માને ભૂમાના રૂપની અંદર બતાવ્યું. ભૂમા એટલે અનંત બ્રહ્મ. અને એટલે કે પછી કહ્યું એમને કે આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધા જે છે પંચમહાભૂતોને એમાંથી ઉત્પન્ન થયેલા પ્રાણીઓ વગેરે છે, એમની આ ઉત્પત્તિ પહેલાં જે તત્વ હતું એ જ વાસ્તવમાં આ ભૂમા છે કે બ્રહ્મ છે, જેમાંથી જ આ જગત સમગ્ર આવ્યું છે.
અને પછી બધું બતાવ્યા, બધા ભૂતોનો વિભાગ કરીને બતાવ્યો કે જે આ રીતે ગર્ભ વગેરેમાંથી આવે છે બધા, એને જરાયુજ કહેવાય. અને ઈંડા વગેરેમાંથી ઉત્પન્ન થાય એને અંડજ કહેવાય. કેટલાક પ્રાણીઓ આ પરસેવા વગેરેમાંથી, હે ને, જૂ હોય કે માકણ ને આ ને તે વગેરે બધા, એ બધા સ્વેદ જ કહેવાય. અને કેટલાક પ્રાણીઓ પરસેવો એટલે અહીંયા આપણે ભેજ ગણવાનું. આ કેટલાક લોકો સાચા અર્થમાં પરસેવો ગણે છે, પરસેવો નહીં, અહીંયા સ્વેદ જ એટલે ભેજમાંથી. અને તમે જુઓ જ છો ભેજમાંથી કેટલા બધા જીવાતો ઉત્પન્ન થાય છે, બધી કેટલી પ્રકારની ફૂગો. એટલે ચોમાસામાં આપણે કેટલી બધી જીવાતો હોય છે. એનીવે, અને કેટલાક જે છે ભૂતો એ પૃથ્વીને ફાડીને બહાર આવે છે. એટલે વાસ્તવની અંદર એ બધા જે છે ઉદ્ભીજ કહેવાય, જેમ કે વનસ્પતિઓ વગેરે. એટલે આ બધા જ વિવિધ પ્રકારના ભૂતો જે છે એ આ 5 અને આ બધા પંચમહા, એ બધા ભૂતો મહાભૂતોમાંથી ઉત્પન્ન થયા છેવટે. અને મહાભૂતો છેવટે આ ભૂમામાંથી, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા. એટલે આ બધું જે ઉત્પન્ન થયું એ પહેલાં જે હતું, કારણ તો પહેલાં હોય જ. બધા ઘડાઓ ઉત્પન્ન કરે પહેલાં માટી તો હાજર હોવી જ જોઈએ. એટલે એ રીતે બતાવે છે કે આ ભૂમા છે જગત કારણ છે, બ્રહ્મ જ જગત કારણ છે. અને પછી એમાં આગળ વાત કરે છે, આ બધું તમને સહેજ સાર આપું છું ભૂમા વિદ્યાનો. એટલે આ બધા, અને પછી બધા પ્રાણીઓ જે બધા ભૂતો જે ઉત્પન્ન થયા એ બધાને આપણે જ્ઞાતા કહીએ. અને બધા જે આકાશ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલી બધી ભૌતિક વસ્તુઓ છે એને આપણે જ્ઞેય કહીએ. અને આ જ્ઞાતા અને જ્ઞેય જે સંબંધથી જોડાય એને આપણે જ્ઞાન કહીએ. આમ કરીને આખી ત્રિપુટીઓ બધી ઉત્પન્ન થઈ ને, કારણ કે ત્યાં ભૂમાનું વર્ણન જે છે આ રીતે ત્રિપુટીથી રહિત છે એમ કહેવામાં છે. એટલે જે ભૂમામાંથી બહાર આવ્યું એ આ ત્રિપુટી છે એમ કહેવાનો આશય છે. ભૂમામાંથી જ વાસ્તવની અંદર આ બધા પ્રાણીઓ આવ્યા, જે બધા જ્ઞાતા બન્યા, આ બધા અંડજ વગેરે, હે ને, બધા જેટલા ચેતન ભૂતો દેખાય છે એ બધા જ્ઞાતા કહેવાય. અને વળી એ મહાભૂતોમાંથી જ બધા જગતના જળ પદાર્થો બન્યા, જે જ્ઞેય કહેવાય. અને જ્ઞાતા જ્ઞેયનો જે સંબંધ છે ઇન્દ્રિયો વગેરે દ્વારા અંતઃકરણમાં થાય, જ્ઞાન ઉત્પન્ન થાય જે તે પ્રાણીમાં, અને આપણે જ્ઞાન કહીએ છીએ. એટલે આ ત્રિપુટી આખી આવી છે ભૂમામાંથી એમ. એટલે ભૂમા પોતે ત્રિપુટીથી રહિત છે. હા, એટલે ત્યાં કહેવામાં આવ્યું વાસ્તવની અંદર કે જે જ્યાં ત્રિપુટીથી રહિત રહેલું છે, મતલબ કે આ જગત આવ્યું એ વાસ્તવમાં જે આ ત્રિપુટીથી રહિત છે, આ જગત વાસ્તવમાં જે ત્રિપુટીયુક્ત છે એ જગત જેમાંથી ઉત્પન્ન થયું એ ભૂમા વાસ્તવની અંદર ત્રિપુટીથી રહી છે. ન અન્યત પશ્યતિ, ન અન્યત શૃણોતિ, ન અન્યત વિજાનાતિ, સ ભૂમા. કહ્યું ત્યાં ન અન્યત પશ્યતિ, અર્થાત એ અન્યને જોતો નથી, અથવા પોતે જોનારો નથી. જો વસ્તુ જોવાની ન હોય તો પોતે જોનારો નથી, જો વસ્તુ સાંભળવા માટેની ન હોય તો પોતે સાંભળનારો નથી એમ. એટલે છેવટે સાંભળનારો હોય તો પછી સાંભળવાની વસ્તુ હોય, સાંભળવાની વસ્તુ હોય તો સાંભળનારો હોય, આઈધર. અને બંનેનો સંપર્ક જે થાય મનની અંદર એને આપણે એને શ્રવણવૃત્તિ કહીએ, જ્ઞાન. ઇન શોર્ટ, આ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય જે ત્રિપુટી જે છે ઉત્પન્ન થતાં પહેલાં કેવળ એક જ વસ્તુ હતી એમ કહેવાનો આશય છે. અદ્વૈત હતું, પૂર્ણ હતું, અનંત હતું, જેને ભૂમા કહેવાય એમ કહ્યું. અને એમાંથી પછી આ ત્રિપુટી જગત આવ્યું. અને ત્રિપુટી જ વાસ્તવમાં એ દ્વૈત છે, બરાબર ને. ત્રિપુટીનો મેં તમને અર્થ તો પહેલાં સમજાવી દીધો. પુટ એટલે આકાર, વિવિધ આકારો, વિવિધ રૂપોની ઉત્પત્તિ થઈ. જગત એટલે શું? વિવિધ રૂપો. વિવિધ રૂપોને પછી નામ આપવામાં આવે આપણા દ્વારા, એને નામરૂપ કહીએ. આટલું જ છે. નામની ઉત્પત્તિ થઈ એવું ન બોલાય આપણાથી. વિવિધ રૂપો આ બધા દેખાય છે. વિવિધ રૂપોને આપણે વિવિધ નામ આપ્યા, કારણ કે આપણે વ્યવહાર કરવાનો છે. કારણ કે વિવિધ રૂપો છે એનું પ્રયોજન છે, અને પ્રયોજન હોય તો પછી શબ્દ વ્યવહાર હોવો જોઈએ. હા, ફલાણું લાવો તો ફલાણી વસ્તુનું કંઈક પ્રયોજન હોય, પાણીનું પ્રયોજન હોય તો પછી તમારે એનો શબ્દ વ્યવહારમાં ઉપયોગ હોવો જોઈએ. પાણી જ તમે ના હોય કે મારે ફલાણું આપો મને, પણ શું ફલાણું? ફલાણું જો કે એક નામ છે પાછું. એનીવે, એટલે વાસ્તવની અંદર નામ જોઈએ. વ્યવહાર તું શબ્દ પ્રયોગ. મનુષ્ય વચ્ચે શબ્દ વ્યવહાર હોય તો વાસ્તવમાં પછી, અને શબ્દ વ્યવહારમાં આ બધી રૂપો જે છે એનું પ્રયોજન હોવાને કારણે એનો ઉપયોગ હોય છે. ચાલો, એની એટલે આ બધું અનેક
આ બધા અનંત ભેદ જગતની અંદર અનંત રૂપો ઉત્પન્ન થયા, પણ કોટીની દ્રષ્ટિએ જુઓ તો આમ તો બે જ, જ્ઞાતા અને જ્ઞેય, પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે એટલે દ્વૈત જ કહેવાય. ત્રિપુટીને આપણે દ્વૈત કહીએ છીએ, બોલીએ ત્રિપુટી, પણ ત્રૈત નથી બોલતા. મેં તમને એનું કારણ આપી દીધું. ત્રિપુટીને દ્વૈત જ કહેવાય, કારણ કે સંબંધ જે થાય છે જ્ઞાતા અને જ્ઞેય, એનો સંબંધને જ આપણે જ્ઞાન કહીએ છીએ, ત્રીજી વસ્તુ કહીએ છીએ. એનીવે, અને પછી આ બધું જગત આવ્યું, પછી કહ્યું યત્ર નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમાં. અને આ વ્યક્તિ જે છે અન્યને જોતો નથી, અન્ય સાંભળતો નથી, અન્ય મતલબ કે બધી વસ્તુ એક જ છે, જોઈ રહ્યો છે, કારણ કે આ બધું એકમાંથી આવ્યું છે. અનેક ઘડાઓ અને કોળિયા વગેરેને દર્શન કરતા ત્યારે પણ એ વાસ્તવમાં અન્યને જોતો નથી. કોળિયાને પેલા કુંડા કરતાં જુદો જોતો નથી. તો આપણે કહીએ કે એને અદ્વૈત જ્ઞાન થઈ ગયું છે, માટીનું જ્ઞાન થઈ ગયું છે એવું, કારણ કે આ બધું આવ્યું છે માટીમાંથી, એને ખબર છે. એટલે કારણ તરફ દ્રષ્ટિ કરી તો એને ખબર પડી કે ઓહો, આ બધા તો નામરૂપ જ છે ખાલી, ખરેખર એમની વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ નથી. એટલે દ્વૈત વાસ્તવિક નથી એમ. વિવિધ રૂપો એક રૂપ બીજા રૂપ કરતાં જુદું દેખાય છે, માટે વાસ્તવિક રીતે ખરેખર બે વસ્તુઓ છે, કોળિયું અને કુંડું બે જુદી વસ્તુઓ છે. ના 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 ના, વાસ્તવની અંદર એ બંનેનું કારણ જે છે એ કેવળ માટી જ છે. અને એ દ્રષ્ટિએ જુઓ તો આ બંને એક એના જ માટીના જ વિવિધ રૂપો છે. માટે આ રૂપો ખરેખર તો વાસ્તવમાં મિથ્યા છે. એટલે દ્વૈત મિથ્યા છે, અદ્વૈત જ સત્ય છે, માટી જ સત્ય છે એમ. એ રીતે વાસ્તવમાં આ બધો ભેદ જ્યાં ન રહ્યો એ ભૂમા છે એમ કહ્યું. ભૂમા જ આનંદ છે એવું કહ્યું. અને પછી કહ્યું જે પરિચ્છિન્ન છે ન અલ્પે સુખમ અસ્તિ યો વૈ ભૂમા તત્સુખમ. પાછું હા, યો વૈ ભૂમા તત્સુખમ. એ જે ભૂમા જે છે, જે જગતનું કારણ છે, જે અદ્વૈત છે, જે પૂર્ણ છે, એ જ વાસ્તવમાં સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. થઈ ગયું ને? માટે બ્રહ્મા આનંદ છે, બ્રહ્મને ભૂમા કહ્યું. અને ના અલ્પે સુખમ અસ્તિ, અલ્પમાં સુખ નથી. અલ્પ વસ્તુ જે છે એમાં સુખ નથી, અર્થાત અલ્પમાં તો સુખનો આભાસ છે. એટલે તમે કોઈ રૂપ અલ્પ છે, એ રૂપને સુખનું કારણ કહો છો, પણ એ નથી. સમજો, એ સુખનો આભાસ છે. કેવું સરસ કહ્યું, કેવા માં તો આ $બિલિયન બધા વાક્યો કહેવાય, $બિલિયન. એટલે અતિ અમૂલ્ય. યો વૈ ભૂમા તત્સુખમ યત્ર નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. પછી કહ્યું યો વૈ ભૂમા તત્સુખમ. અને પછી આગળ કહ્યું ન અલ્પે સુખમ અસ્તિ, અલ્પ વસ્તુમાં સુખ નથી, પણ મનેમાં સુખ જણાય છે, એ સુખનો આભાસ છે એમ કહ્યું. એવું કહ્યું. અને આ રીતે સનતકુમારે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયરૂપ જે ત્રિપુટી જે છે એ પ્રગટ થતાં પહેલાં વાસ્તવની અંદર, અર્થાત આ જગત જે આવ્યું જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય રૂપમાં, એના પહેલાં કેવળ એક આ ભૂમાના રૂપમાં જ હતું. માટે જે આવ્યું છે એ કેવળ દેખાવ જ છે. જો માટી જ હતી એમાંથી જ બધું આવ્યું હોય તો અત્યારે આ બધું જે જુદું જુદું દેખાય છે, કોળિયા કુંડાને આ બધા ઘડાને અંતે બધું, એ કેવળ દેખાવ જ છે, બધું દ્વૈત દેખાવ છે. અત્યારે અદ્વૈત જ છે. અને માટે આવું જે જ્ઞાન પ્રાપ્ત કરે એ અત્યારે જ આ ક્ષણે અન્ય વસ્તુ જોતો જ નથી, પોતાનાથી અન્ય એમ. યત્ર નાન્યત પશ્યતિ કહ્યું, અન્ય સમયથી જોતો નથી, પણ જોનારો તો નહીં ખબર. જો વાસ્તવની અંદર એ પોતાનાથી અન્ય જોતો નથી, મતલબ કે જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ રહ્યો નથી એમ સમજવાનું આપણે. હા, જો મારા કરતાં અન્ય જોતો હોઉં તો પછી તો વાસ્તવની અંદર હું જ્ઞાતા જુદો અને જ્ઞેય જુદો આપોઆપ નક્કી થઈ ગયું. તે એ રૂપમાં એ જોતો જ નથી. એટલે કે આ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન બધી વસ્તુઓ જે છે એ વિવિધ રૂપો છેવટે આ ભૂમામાંથી જ બધું આવ્યું છે, બરાબર. અને એ જ્ઞાતા કયા રૂપમાં? પેલા અંડ છે, જરાયું છે, આ બધા જુદા ભૂતો, ચેતન જ જ્ઞાતા હોય. અને એ જ મહાભૂતોમાંથી પાછું આ બધું જગત બન્યું, એ જ્ઞેય બની ગયું. અને એમની વચ્ચે સંબંધ થયો, એ જ્ઞાન કહેવાયું. આ બધું જગત કેવું સુંદર કહ્યું. આટલાની અંદર આ દ્વૈત મિથ્યા છે કેવું સરસ બતાવી દીધું થોડાક જ વાક્યોમાં. એટલે આ છાંદોગ્યને આ જે 7મા અધ્યાયને ભૂમા વિદ્યા કહ્યું. પણ સ્વામીજી પ્રલય એટલે પણ આ બધું આવ્યું જગત જે આ બધું મતલબ ત્રિપુટી જ્ઞાતા જ્ઞાન બધું આવ્યું બ્રહ્મમાંથી. એ તો હવે શાસ્ત્ર કહે છે, પણ આમ સમજવું કેવી રીતે? અમને તો કારણ કે અમે તો હતા નહીં. અમે જો પ્રત્યક્ષ જોઈએ, અમે એના સાક્ષી હોઈએ તો અમે કંઈક હા બધું આવ્યું છે બ્રહ્મમાંથી, પણ અમે તો હતા નહીં. એટલે પ્રલયનો તો આપણને કોઈ સાક્ષાત, અને આ બધું જતું રહેશે છેવટે બ્રહ્મમાં જ, એનો આપણને સાક્ષાત અનુભવ થવાનો નથી.
તો વાસ્તવની અંદર આ બધું અને સમજવું કઈ રીતે? કોઈક ઉદાહરણ છે ને? આપણું સુષુપ્તિ એને આપણે તો તરત પકડી લઈએ. સુષુપ્તિ એના જેવો જ અનુભવ છે, પ્રલય જેવો જ. એટલે સુષુપ્તિને લય કહો અને પેલાને પ્રલય કહો. સુષુપ્તિમાં આ બધાનો જગતનો લય અનુભવની દ્રષ્ટિએ લય થઈ જાય છે, હે ને? જગત, શરીર, મન, બુદ્ધિ બધાનો લય થઈ જાય છે ને. અને કેવું સુંદર થાય છે, તમે વિચારો. આ દ્રશ્ય અને દ્રષ્ટા બંને નથી રહેતા તો દર્શને નથી થતું સુષુપ્તિની અંદર. એટલે ત્રણે જતા રહે છે. દ્રશ્ય જગત એ લય પામી ગયો, દ્રષ્ટા એ લય પામી જાય છે, અંતઃકરણ વગેરે. દ્રષ્ટા એટલે અંતઃકરણ, બીજું કંઈ નહીં. હું જ્યારે દ્રષ્ટા કહું, પ્રમાતા કહું, કરતા કહું, ભોગતા કહું, એટલે તમારે મન જ ગણવાનું. હા, પણ મન તો જડ છે. તમે તો કહેતા હતા એ તો ચેતન હોય, પણ એટલે મન ક્યાં જડ રહે છે? મન જડ રહે છે કોઈ દિવસ? મન તો માધ્યમ છે, અને ચૈતન્ય સર્વવ્યાપી ચૈતન્ય છે, તો અભિવ્યક્ત થયા જ કરે છે. અને માટે અંતઃકરણ હંમેશા ચેતન બનતું જ હોય છે. એટલે એ ચેતનવંતા અંતઃકરણને પ્રમાતા કહેવાય, અહંકાર કહેવાય, જીવ કહેવાય. એટલે આપણા જ્ઞાની પુરુષને પણ વાસ્તવમાં અંતઃકરણની દ્રષ્ટિથી એમ કે હું જીવ છું, અંતઃકરણની દ્રષ્ટિથી સમજો, આત્માની દ્રષ્ટિથી નથી કહેતો હું. અંતઃકરણની દ્રષ્ટિથી જ્ઞાની પણ પોતાને જીવ કે. એટલે પછી જાય ઈશ્વર પાસે, ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે, ડિવોટીના રૂપ, ભક્તના રૂપમાં જીવ. અન્યને માટે પ્રાર્થના કરે, એને હવે જરૂર કશી નથી રહી. એ તો જાણે છે કે હું અને એક જ છીએ. એટલે વાસ્તવની અંદર સત્યમિથ્યાનો ભેદ સમજાયા પછી પણ પ્રાર્થના કરતા જ્ઞાનીઓ દેખાય છે. તો આપણને થાય કે આ હજુ જે એ તો પ્રાર્થના કરે છે તે તો જીવ જ છે, અને આપણને ઉપદેશ શિવનો આપે છે. એવું નથી હોતું. એટલે આપણને ગૂંચવાડો બહુ થાય છે, ને કેટલાક આચાર્યો ગૂંચવાડાઓમાં ઉમેરો કરે પાછા. એનીવે, એટલે સમજવાનું છે, ઉપાધિની દ્રષ્ટિથી એ પોતાને જીવ કહે છે. જેમ એક વેશની દ્રષ્ટિથી પેલો અભિનેતા જે છે પોતાને કહે ને બેગર કે ભિખારી કે ફલાણું કે. બોલો, આપણને થાય કે એ પોતાને ભિખારી કહે છે, ખરેખર તો એની તો કરોડોપતિ છે, અબજોપતિ છે. આલા પણ એ તો આ વેશની દ્રષ્ટિથી વેશ ભજવાનો છે માટે એ પોતાનું ભિખારી છું એમ બોલે છે, એવું છે. એટલે ઉપાધિની દ્રષ્ટિથી એ કે જાણે છે કે તો ઉપાધિની દ્રષ્ટિથી જ્યારે આત્માને કે બ્રહ્મને વર્ણન કરીએ તો એ મિથ્યા છે, એ ખબર હોય ને બધી. એટલે એની ચાલો, એટલે મારો કહેવાનો આશય છે, શંકરાચાર્યજી આ બધા ભગવાનને પેલી મીનાક્ષીને માતાજીને પ્રાર્થના કરતા દેખાય, નાને પ્રાર્થના કરતા દેખાય, શિવજીને સ્તોત્રો રચે ને આ રચે ને તે રચે ને બધું, અને બધા મંદિરોનો ઉદ્ધાર કરતા દેખાય. તો આપણને થાય કે એમને વળી એ બધામાં આમાં બધામાં પથ્થરોમાં બધું હજુ જોઈ રહ્યા છે. પણ એ કઈ દ્રષ્ટિથી જુએ છે એ તો આપણને ખબર નથી. એક મિથ્યા દ્રષ્ટિ છે, બરાબર છે, પરંતુ એ મિથ્યા દ્રષ્ટિથી પણ એ આ રીતે વ્યવહાર બધો મિથ્યામાં જ હોય ને, ક્યાં હોય? પ્રમાતા પ્રમાણને બધા વ્યવહાર છે એટલે તો મિથ્યામાં જ છે. ચાલો, એનીવે, એટલે ઇન શોર્ટ આવો ગૂંચવાડો ન રાખશો. સુષુપ્તિની અંદર આ બધી વસ્તુઓ જેમ લય પામી જાય છે, દ્રશ્ય અને દ્રષ્ટા, તો દર્શને જેમ નથી રહેતું, એમ ત્રિપુટીનો લય થાય છે કે નહીં એમાં, એવી જ રીતે એને આપણે લય કહીએ છીએ સુષુપ્તિને. એવી રીતે જગતનો પણ લય થઈ જ શકે છે, જેમાં ત્રિપુટી હે ને, જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન, કે દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન, એનો લય થઈ જ જાય. એટલે પ્રલય ભલે તમારો અનુભવનો વિષય નહીં, પણ આ તમારો વ્યક્તિગત લય જે છે એ તો તમારો માટે અનુભવનો વિષય છે, જેમાં આ ત્રણેયનો લય થાય છે. અને ત્રણેયનો લય થયા પછી જે રહી જાય છે એ આ જ છે, બ્રહ્મ છે, આત્મા છે. અને માટે આત્મામાંથી જગત આવ્યું હોય કે બ્રહ્મમાંથી જગત આવ્યું હોય એ વસ્તુ સમજી શકીએ છીએ આપણે, બરાબર છે. એટલે આ રીતે આપણે પોતાના અનુભવ પરથી પણ આ વસ્તુ આપણે કહી શકીએ. અને એમાં કેવું સરસ છે, આ લય પ્રક્રિયા સમજાવતા એવું કહેવામાં આવે છે સરસ, કે જાગ્રતની અંદર બધું હાજર છે, વિષયો, જગત, ઇન્દ્રિયો, જેના દ્વારા જગતનું જ્ઞાન પ્રાપ્ત કરો, અને અંતઃકરણ જ્યાં જ્ઞાન થાય, અને જ્ઞાતા, બધું હાજર. એટલે જાગ્રતની અંદર ઇન્દ્રિયો, મન, વિષયો બધું હાજર. અને એની અપેક્ષાએ હવે પછી એની અપેક્ષાએ જ્યારે કેવળ ઇન્દ્રિયો લય પામે તો આપણે કહીએ સપનાવસ્થા, અને પછી મન પણ લય પામી જાય તો કહીએ સુષુપ્તિ અવસ્થા. વિષયો લય પામી જાય અને ઇન્દ્રિયો લય પામી જાય એટલે આપણે એને સપનાવસ્થા કહ્યું. જાગ્રતમાં ત્રણેય હાજર, વિષયો, ઇન્દ્રિયો અને મન. એમાંથી વિષયો અને ઇન્દ્રિયો લય પામી ગઈ તો આપણે કહીએ સપનાવસ્થા. મન છે ચાલુ રહે છે તો પછી સપનાવસ્થામાં મનથી તો બધું કામ થાય છે, આખું જગત સ્વપ્ન જગત બને. અને પછી મનનો પણ લય થઈ જાય તો આપણે કહીએ સુષુપ્તિ અવસ્થા, મતલબ બધું જ લય પામી ગયું.
રાઈટ, બધું જ લય પામ્યું. અને હવે એ આગળ સમજાવશે કે આ વિજ્ઞાનમય છે, જ્ઞાતા છે. આ જ્ઞાતા કોણ છે, જ્ઞેય શું છે, બધું બહુ સુંદર સમજાવે છે આ 15મા શ્લોકની અંદર. એ આપણે આવતી વખતે જોઈશું. પણ ઇન શોર્ટ આ રીતે સૃષ્ટિ પ્રક્રિયાની એટલે લય પ્રક્રિયા આપણે આપણી સમજી શકીએ. આ રીતે લય થાય છે ઇન્દ્રિયો વગેરેનો, બધાનો, વિષયોનો. તો પછી સૃષ્ટિમાં એ આપણે સમજી શકીએ પ્રલય વગેરે. એમાં ક્યાં મોટી વસ્તુ છે. એટલે સૃષ્ટિ પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રલયાવસ્થા થઈ ગઈ જાણે કે સુષુપ્તિ. અને એ સુષુપ્તિમાં પૂર્ણ આનંદ હોય છે જ, અને અદ્વૈત હોય છે, અન્ય કશું હોતું નથી. અને માટે છેવટે આ બ્રહ્મા કે આત્મા આનંદ સ્વરૂપ છે, અદ્વૈત છે વગેરે વગેરે. અને જેવા જાગીએ મન અને ઇન્દ્રિયો આવી કે પછી દુઃખની શરૂઆત થઈ જાય છે. ત્રિપુટી ઉત્પન્ન થાય છે ને. મન આવ્યું એટલે જ્ઞાતા, અને પાછું જ્ઞેય, અને બધું. ઇન્દ્રિયો આવી એટલે જ્ઞેય, અને વિષયો આવે, આ બધું આવ્યું. એટલે આ ત્રિપુટી આવી એટલે વળી પાછું દુઃખ શરૂ થયું. એટલે ભૂમાં જ સુખ છે, અદ્વૈતમાં સુખ છે. સમજી ગયા? આ બધું આવ્યું ભૂમામાંથી જે આવ્યું, બરાબર ને? એટલે અજ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, અને એ બધું અલ્પ થઈ ગયું. પછી આવ્યું એટલે બધું પ્રત્યેક વસ્તુ અલ્પ થઈ ગઈ, જાણે દ્વૈતા ઉત્પન્ન થયું એટલે અલ્પતા. અને ન અલ્પે સુખમસ્તી, માટે વાસ્તવમાં અલ્પમાં સુખ નથી. સનતકુમાર આ રીતે નારદજીને બહુ સ્પષ્ટપણે બતાવ્યું. યો વૈ ભૂમા તત્સુખમ. ભૂમા એટલે અનંત, અર્થાત બ્રહ્મ. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. છાંદોગ્યમાં આ રીતે બતાવ્યું. તૈત્તિરીયની અંદર બ્રહ્મ જ આનંદો બ્રહ્મે દિવ્ય જાનાત, ત્યાં બ્રહ્મ જ કહ્યું અને એના આનંદ સ્વરૂપ બતાવ્યું. એમાંથી બધું ઉત્પન્ન થાય ને એમાં લય પામે નહીં. છાંદોગ્યની અંદર ભૂમા વિદ્યા દ્વારા બતાવ્યું કે આ ભૂમા જ આનંદ સ્વરૂપ છે. ઇન શોર્ટ બ્રહ્મ જ કે ભૂમા આનંદ સ્વરૂપ છે. જ્યારે દ્વૈત સમાપ્ત થઈ જાય ત્યારે જ સુખ જન્મે છે, બરાબર. અને માટે સુખ જ જગતનું કારણ છે, આનંદ જ જગતનું કારણ છે. બ્રહ્મ આનંદનું કારણ છે. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. આનંદ જ જગતનું કારણ છે. આનંદમાં જ બધા લય પામે છે. આનંદને કારણે જ બધા ટકેલા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.